એક વાટકો તલ લેશું, તલને શેકી લેશું। ધીમી આંચ ઉપર શેકવાના, જેથી તલ સારા એવા શેકાય। જાડા તળિયાનું વાસણ લેવાનું। જુઓ, તલને 10 મિનિટ સુધી શેક્યા છે। તલ આપણા શેકાઈ ગયા છે। હવે તલને કાઢી લેશું। એક વાસણમાં ઠંડા કરવા, ગેસની આંચ ધીમી જ રાખવાની છે। હવે આની અંદર આપણે અડધો વાટકી જે સિંગ દાણા લીધા છે એને શેકી લેશું। મેં કાચી સિંગ જ લીધી છે, એને શેકી લેશું। સિંગદાણાને પણ 2 થી 3 મિનિટ શેકી લીધા છે। જુઓ, સિંગદાણા ફૂટવા લાગ્યા છે એટલે શેકાઈ ગયા છે। હવે આને પણ આપણે કાઢી લેશું। સિંગદાણા અને તલને ઠંડા થવા દેશું। શેકેલા તલ અને સિંગ ઠંડા થઈ ગયા છે। હવે તેને એક મિક્સર જારમાં આપણે દળી લેશું, એટલે કે ગ્રાઇન્ડ કરી લેશું। પહેલાં તલને ગ્રાઇન્ડ કરશું, પછી સિંગને। શેકેલા તલને મિક્સર ગ્રાઇન્ડરમાં દળી લીધા છે। હવે આપણે સિંગદાણાને પણ એવી રીતે દળી લેશું। જુઓ, આ સિંગદાણા પણ દળી લીધા છે। હવે તેને એક વાસણમાં કાઢી લેશું। હવે એક મોટું વાસણ લઈ તેની અંદર 1 વાટકો તલ છે, અડધો વાટકો સિંગદાણા શેકીને ગ્રાઇન્ડ કરેલા છે, અડધાથી ઓછું ડેસીનેટ કોકોનટ ચૂરો અને એટલું જ મિલ્ક પાવડર, આ બધાને મિક્સ કરી લેશું। હવે આ મિશ્રણને એક વાટકો લઈ માપી લેશું। કેટલું થાય છે એ પ્રમાણે ગોળ લેવાનો છે। આ મિશ્રણ જેટલું થયું એનાથી પોણો વાટકો જ ગોળ લેશું। પછી ગળપણ તમારે જેવું જોઈતું હોય એ પ્રમાણે લેવાનું। પેન ગરમ કરી એની અંદર 1.5 ચમચી ઘી નાખવાનું અને છીણેલો ગોળ નાખવાનો। ગોળને ઓગાળવાનો છે। બબલ્સ થાય એટલે પછી આ બધું વાટેલું મિશ્રણ આમાં નાખી દેવાનું। આ તલ, સિંગ, ડેસીનેટેડ કોકોનટ અને દૂધનું મિલ્ક પાવડર છે। આ બધાનું મિશ્રણ ગોળમાં મિક્સ કરી દેવાનું। ગેસની ફ્લેમ ઓફ કરી દેશું। મેં આ ઓડીનો યુનિવર્સેલ રોલ લીધો છે, એ બટર પેપર। આને ઉપયોગ એ રીતનો છે કે આ ફરીથી આનો ઉપયોગ કરી શકાય છે।
આ રીતનો રોલ બનાવી દેવાનો. એવો બીજો બનાવી દેશું. જુઓ આ રીતે આના રોલ કરી લીધા છે. હવે ઠંડા થશે પછી આના કાપા પાડીશું. 1-2 કલાક સુધી ઠરવા દેશું, પછી એના પીસ કરી લેશું. તૈયાર છે તલ, સિંગ, નારિયેળની માવા બરફી. જુઓ સોફ્ટ એવી બને છે. તમે પણ ઘરે આવી રીતે બનાવીને શિયાળામાં ખાઓ.